હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શિયાળામાં એકદમ ઝટપટ બની જાય તેવું મોગરીનું રાયતું બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। મોગરી આવી રીતે બે પ્રકારની આવે છે, એક લીલી અને એક કાળી। મોગરી મૂળાના છોડ ઉપર થાય છે। તો હવે મોગરીને સારી રીતે ધોઈને તેને આપણે આવી રીતે ડીટીયાનો ભાગ દૂર કરી નાના ટુકડામાં સમારી લઈએ। મોગરીનો સ્વાદ અસલ મૂળા જેવો હોય છે અને તેમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે। તો શિયાળામાં મોગરી ખાવી હેલ્થ માટે બહુ જ સારી હોય છે। તો હવે આપણે રાયતું બનાવવા માટે અહીં દહીં લઈ લઈશું। એક બાઉલ લઈ લઈએ અને તેમાં આપણે 1.5 કપ જેટલું દહીં ઉમેરીશું। દહીં આપણે અહીં બહુ ખાટું ના હોય ને તેવું લઈશું। તો હવે આપણે દહીંને 2 મિનિટ માટે ફેટી લઈએ અને એકદમ મલાઈદાર તૈયાર કરી લઈએ। આ મોગરીનું રાયતું એકદમ ઝટપટ બની જાય છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો અહીં દહીં ફેટાઈ ગયું છે। તો આ સમયે આપણે તેમાં સમારેલી 1 કપ મોગરી ઉમેરી દઈશું। હવે આપણે રાયતામાં 1 ચમચી જેટલું સમારેલું તીખું લીલું મરચું ઉમેરીશું। સાથે આપણે 2 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ। હવે આપણે તેમાં અડધી ચમચી સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી આખું જીરું ઉમેરીશું। ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલા દાડમના દાણા ઉમેરી દઈએ અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ। હવે બધું જ બરાબર મિક્સ થઈને મોગરીનું રાયતું તૈયાર થઈ ગયું છે। તો આ મોગરીનું રાયતું તમે અત્યારે સર્વ કરી શકો છો, પણ ઠંડુ રાયતું ખાવાની ખૂબ જ મજા આવે છે। એટલા માટે તેને આપણે 10થી 12 મિનિટ ફ્રીજમાં ઠંડુ કરી લઈએ। 10થી 12 મિનિટ બાદ ફ્રીજમાંથી બહાર કાઢી આપણે લીલા ધાણા, દાડમના દાણા અને સમારેલી મોગરીથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે મોગરીનું રાયતું। તો એકવાર આ મોગરીનું રાયતું જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મોગરીનું રાયતું કેવું લાગ્યું। અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।